સુરતમાં નવા કાયદા મુજબ આધેડ હવસખોર સામે 10 જ દિવસમાં 196 પેજની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. પોલીસે આરોપી સામે પુરાવા એકત્ર કરી ગણતરીના દિવસોમાં ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી છે. પીડિત બાળકીના વિડીયોગ્રાફી સાથેનું નિવેદન, ઘટના સ્થળના પણ વિડીયોગ્રાફી દ્વારા તમામ પંચનામા, FSL દ્વારા મેળવેલા સાયન્ટિફિક પુરાવાઓ, મેડિકલ પુરાવાઓ તેમજ પીડિત દ્વારા કોર્ટ સમક્ષ આપવામાં આવેલું નિવેદન, CCTVના પુરાવા અને મહત્વપૂર્ણ સાહિદોને નિવેદનો તેમજ અન્ય સહયોગી પુરાવો એકત્રિત કરી કુલ 42 સાક્ષીઓને તપાસી માત્ર 10 દિવસના ટૂંકા સમયગાળામાં તપાસ પૂર્ણ કરી લિંબાયત પોલીસે આ કેસમાં 196 પાનાનું ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી છે. લિંબાયત વિસ્તારમાં 7 વર્ષ 8 મહિનાની માસૂમ બાળકી ઉપર તેના દાદાની ઉંમરના વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હતું. આરોપી 52 વર્ષીય મહેન્દ્ર શાહની લિંબાયત પોલીસે ધરપકડ કરી હતી. માસૂમ બાળકી આરોપીના પૌત્ર સાથે રમતી હતી. તે સમયે આરોપી બાળકીને ઘરના ગોડાઉનના ખૂણામાં લઈ જઈ છેડતી કરી દુષ્કર્મ આચર્યું હતું. બાળકી અંગે પોતાના દાદીને જાણ કરી હતી અને ત્યારબાદ બાળકીની માતાએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. લિંબાયત પોલીસે ફરિયાદ બાદ તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી. લિંબાયત પોલીસ મથકના ઇન્સ્પેક્ટર SB પરેરિયાની સીધી દેખરેખ તથા સૂચના મુજબ બાળકીને ઝડપી ન્યાય મળે તે માટે તમામ પુરાવા એકત્રિત કરી તપાસ કરવામાં આવી હતી. બાળકીએ આ અંગે પોતાની દાદીને જાણ કરી હતી અને ત્યારબાદ બાળકીની માતાએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. લિંબાયત પોલીસે ફરિયાદ બાદ તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી.